તથા અજ્ઞાનજન્ય વિકારોને મનમાં નહીં રાખવું, એના લીધે અસંતોષ વ્યક્ત નહીં કરવું, સ્નેહપૂર્વક સુધારતા અથવા સહન કરતા આત્મીયતા જાળવી રાખીશું. પત્નીનો મિત્ર બનીને રહીશ અને એને પૂર્ણ સ્નેહ આપતો રહીશ. આ વચનનું પાલન પૂરી નિષ્ઠા અને સત્યના આધારે કરીશ. પત્ની માટે જેવી રીતે પતિવ્રતની મર્યાદા છે એવી જ દ્રઢતાથી હું પતિવ્રત ધર્મનું પાલન કરીશ. ચિંતન અને આચરણ બંને રીતે પરસ્ત્રી સાથે વાસનાત્મક સંબંધ નહીં રાખું. ઘરની વ્યવસ્થામાં ધર્મપત્નીને મુખ્ય સ્થાન આપીશ. આવક અને ખર્ચની વ્યવસ્થા એની સંમતિથી કરવાની ગૃહસ્થે યોગ્ય જીવનચર્યા અપનાવીશ. ધર્મ પત્નીના સુખ શાંતિ પ્રગતિ ને સંરક્ષણની વ્યવસ્થા કરવામાં મારી શક્તિ અને સાધનોને પૂરી ઈમાનદારી સાથે વાપરતો રહીશ. મારા તરફથી મધુર વચન અને શ્રેષ્ઠ વ્યવહાર રાખવાનો પૂરો પ્રયત્ન કરીશ. મતભેદો અને ભૂલોને શાંતિથી સુધારીશ. કોઈની સામે પતિનો